વડોદરા શહેરમાં આજે સવારથી જ ફરી મેઘરાજ મહેરબાન થયા હતા. સવારના 6 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે સવારના જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે વડોદરામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની કામગીરી પર સવાલો કરવામાં આવી રહ્યા છે. કરોડોના ખર્ચે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરી હોવા છતાં વરસાદમાં સ્થિતિ ઠેરની ઠેર જ છે. ત્યારે આ મામલે આજે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિક જોશી અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા વડોદરામાં વરસાદ બાદ સર્જાયેલી કોર્પોરેશન સર્જિત પૂર જેવી પરિસ્થિતિ ઊભી કરનાર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો અને પ્રજાને થયેલ નુકસાનની ભરપાઈ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આજે બુધવારે 13 ઇંચથી પણ વધારે એટલે ઓલમોસ્ટ 14 ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં 14 ઇંચ વરસાદ પડ્યો. સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો, જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિશ્વામિત્રમાં આવે છે એમાં વરસાદ, આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ, હાલોલ એમાં વરસાદ, સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં 13.5 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એક જ દિવસમાં આટલો બધો વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એ વાત સાચી છે, પણ જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યાઓ પરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કરી. જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્તર ઊંચું થાય, કોઈની જાનહાની ન થાય, લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી, પહેલાંથી પ્લાનિંગ કર્યું. પહેલાંથી લગભગ અમારી 40 જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી. પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા, એ બધામાં અમે શિફ્ટ કરાયા. બુધવાર અને ગુરુવાર એ 2 દિવસ થઈ લગભગ 4200થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા છે. એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય, બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં. બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામા તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્શનપુરાનો વિસ્તાર હોય, અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે. લોકોને શિફ્ટ કરી આશ્રયસ્થાનમાં રોકાવડાય, એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી, જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું. જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી. એટલે જે હ્યુમનલી પોસિબલ હતું, જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું, બધું વહીવટી તંત્રે કર્યું છે. જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, જે ડિપ્રેશનમાં છે, જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે, રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં ઓફકોર્સ પાણી ભરાય છે. પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે, લોકોનો સંપર્ક કર્યો છે, એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે. અમે ત્યાં પંપો પણ ચલાવ્યા છે, પછી આદિત્ય હાઇટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાય છે પંપો પણ ચલાવ્યા છે, પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ, વિશ્વામિત્રીના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું. એટલે અમારું આયોજન હતું. જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાવી જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય, ત્યાં સ્ટ્રોમ વોટર, ત્યાં પંપ મુકાય, ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ. પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી ભરાય છે. અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં 2 કલાકમાં પાણી ઉતરી પણ ગયું. એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી, જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે. જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે. એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન, બીજી લાઈનો, ઇલેક્ટ્રિકની લાઈન, બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું 30 વર્ષ જૂનું છે. ઈટ ઉપર બનેલું છે, આરસીસીનું નથી, જૂના જમાનાનું બનેલું છે. લીકેજ વારંવાર થાય, પાણી નીચે ઢોળાય એટલે એનું પોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે. એ બેસ્યો છે, એમાં કોઈ બીજો વિષય નથી. તેમ છતાં અમે તપાસ કરાવી રહ્યા છીએ, એનું અર્જન્ટ બેઝિસ ઉપર કામ ચાલી રહ્યું છે.
બિલ્ડર કોન્ટ્રાક્ટરો સામે પણ આક્ષેપો કર્યા. જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ થયું હોય એમને દૂર કરો. એની માટે અમે છીએ જ. અમે GISના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાઇલેશન કર્યું છે. એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર. સર, વળતરની માંગ કરી રહ્યા છે. લોકોને નુકસાન થયું છે એનું વળતર પાલિકા શક્ય છે? જે લોકોને નુકસાન થયું હોય તો જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુઅલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે છે અમે કલેક્ટરશ્રીને વાત કરી